ક્રાંતિકારી પ્રવૃત્તિઓ ક્યારે થઈ? ઈસવીસન 1879માં સૌપ્રથમ વાસુદેવ બળવંત ફડકેએ ભારતમાં ક્રાંતિકારી પ્રવૃત્તિઓની શરૂઆત કરી. ક્રાંતિકારી સંગઠનો મહારાષ્ટ્ર, બંગાળ અને પંજાબમાં અધિક સક્રિય હતા. પ્રથમ ક્રાંતિકારી સંગઠન દામોદર અને બાલકૃષ્ણ ચાપેકર ભાઈઓ દ્વારા ઈસવીસન 1899થી 97માં વ્યાયામ મંડળના નામથી સ્થાપિત થયું. તેમણે પ્લેગ કમિશનર રેડ અને અયસ્ટની હત્યા કરી હતી. આથી તેમને ફાંસીની સજા થઈ હતી. વીર સાવરકરે મિત્રમેલા સંગઠનની સ્થાપના કરી હતી, જે ઈસવીસન 1904માં અભિનવ ભારત તરીકે ઓળખાયું. જેના પ્રમુખ સદસ્ય પાંડુરંગ મહાદેવ બાપટને બોમ્બ બનાવવાની ટેકનિક માટે રશિયા મોકલાયો હતો. 13 નવેમ્બર 1909ના દિવસે અમદાવાદમાં વાઇસરોય મિન્ટો અને લેડી મિન્ટો પર પ્રથમ રાયપુર દરવાજા બહાર અને પછી તરત જ આસ્ટોડિયા દરવાજા બહાર બોમ્બ ફેંકાયો. જો કે બંને વખતે તેઓ બચી ગયા. આ પ્રવૃત્તિ કરનાર મોહનલાલ પંડ્યા, ડુંગળી ચોર અને એમના બે સાથી પૂંજાભાઈ વકીલ તથા વસંતરાવ વ્યાસ હતા. પરંતુ છેક સુધી તેઓ પકડાયા ન હતા. ઈસવીસન 1902માં બંગાળમાં પ્રથમ ક્રાંતિકારી સંગઠન અનુશીલન સમિતિની સ્થાપના પ્રમથ મિંથ મિશ્રાએ કરી હતી. 1906માં કલકત્તામાં બારિન્દ્ર ઘોષ અને ભૂપેન્દ્ર દત્તે અનુશીલન સમિતિનું પુનર્ગઠન કર્યું. ઈસવીસન 1905માં બારિન્દ્રકુમાર ઘોષે ભવાની મંદિર નામની પુસ્તિકામાં ક્રાંતિકારી કાર્યોને લગતી વિસ્તૃત જાણકારી પ્રદાન કરી. ઈસવીસન 1906માં ભૂપેન્દ્રનાથ દત્ત સાથે મળીને યુગાંતર નામના સમાચારપત્રથી ક્રાંતિકારી વિચારધારાનો પ્રચાર કર્યો. સમિતિના સભ્ય હેમચંદ્ર કાનુનગોએ મણિકતલ્લામાં એક સૈન્ય પ્રશિક્ષણ કેન્દ્ર ખોલ્યું હતું. ઈસવીસન 1908માં મુઝફ્ફરનગરના એક અન્યાયી જજ કિંગ્સફોર્ડની બગી પર પ્રફુલ્લ ચાકી અને ખુદીરામ બોઝે બોમ્બ ફેંક્યો. પ્રફુલ્લ ચાકીએ આત્મહત્યા કરી જ્યારે ખુદીરામને ફાંસી આપવામાં આવી. ઈસવીસન 1912માં વાઇસરોય લોર્ડ હાર્ડિંગ પર બોમ્બ ફેંકાયો, જે દિલ્હી ષડયંત્ર કેસથી ઓળખાય છે. આ કાંડ પાછળ રાસબિહારી બોઝની યોજના હતી. આ કાંડ માટે અવધ બિહારી, બાલમુકુંદ, અમીરચંદ, વસંતકુમારને ફાંસીની સજા થઈ.